વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે ગતરોજ કોંગ્રેસના કાઉન્સિલરો દ્વારા ફ્લોર પર બેસીને વિરોધ પ્રદર્શન નોંધાવવામાં આવ્યું। તેમની માંગણી હતી કે વડોદરા મહાનગરપાલિકાની કચેરીમાં જે પણ કામો મંજૂરી અર્થે મૂકવામાં આવે છે તેની વિગતો અને તેની ફાઇલ બતાવવામાં આવે, પરંતુ અધ્યક્ષ દ્વારા તેની પરમિશન ન મળતા તેઓ દ્વારા ફ્લોર પર બેસીને વિરોધ પ્રદર્શન નોંધાવવામાં આવ્યો અને ગઈકાલે સ્થાયી સમિતિના અધ્યક્ષ શહેરમાં ન હોય ત્યારે આવતીકાલે એટલે કે આજે તે નિર્ણય લેવાનો અને જે સમિતિની બેઠકમાં ફરી એક વખત તે પ્રશ્ન ઉછાળીને તેનો નિર્ણય લેવાની માંગણી તેમના દ્વારા કરવામાં આવી। ત્યારે આજરોજ તેનો નિર્ણય લેવામાં આવ્યો, જેમાં શરતો સાથે સ્થાયી સમિતિના કામોની ફાઇલ જે વિપક્ષને જોવા દેવા ચેરમેનનો નિર્ણય જે હાલ સામે આવ્યો છે શરતોને આધીન હોય અને તમામ વિગતો જે બતાવવામાં આવે તેવો તેમના દ્વારા નિર્ણય લેવામાં આવ્યો। સ્થાયી સમિતિના અધ્યક્ષ દ્વારા ફાઇલ બતાવવાની પરમિશન ન આપતા ધરણા કરી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો। ત્યારે ગતરોજ સ્થાયી સમિતિના અધ્યક્ષ શહેરમાં ન હોય આવતીકાલે એટલે કે આજે આ મુદ્દે ફરી ચર્ચા કરી નિકાલ લાવવાની ખાતરી આપ્યા બાદ ધરણા બંધ કરવામાં આવ્યા। ત્યારે આજરોજ વિપક્ષના કાઉન્સિલરો સાથે મેયર અને ચેરમેન બેઠક યોજી, જેમાં ચેરમેનની મંજૂરીથી ફાઇલ જોવા મળશે તેવી ખાતરી વિપક્ષને આપવામાં આવી। આ બાબતે જે પણ સભ્યને ફાઇલ જોવી હશે તો ચેરમેન સાથે બાબતે કામના વિષયને લઈને ચર્ચા કરવાની રહેશે અને જો જરૂર જણાશે તો ફાઇલ પણ સ્થાયી સમિતિના અધ્યક્ષના રૂબરૂ બતાવવામાં આવશે તેવું સ્થાયી અધ્યક્ષ દ્વારા જણાવવામાં આવ્યું। ગઈકાલે આપના માધ્યમથી ખબર પડી કે કોંગ્રેસના જે સભાસદો છે એ લોકો સ્ટેન્ડિંગની ફાઇલ જોવા માટે એક સ્ટેન્ડિંગ કમિટી રૂમની બહાર બેઠા હતા। ગઈકાલે મેં મેસેજ કર્યો કે ભાઈ મને અનુકૂળ નહીં હોય તો હું આવી શકું નહીં, કાલે બેસી અને આપણે આ પ્રશ્નની ચર્ચા કરીશું। આજે સભાસદો જોડે ચર્ચા કરી છે। વિરોધ પક્ષના કાઉન્સિલરો પણ પોતાનું યોગદાન વડોદરા શહેરના વિકાસમાં આપતા હોય છે, જે રીતે ભાજપના કાઉન્સિલરો વડોદરા શહેરના વિકાસમાં યોગદાન આપતા હોય છે। જ્યારે ફાઇલ જોવા માટે કાઉન્સિલરો માગતા હોય છે ત્યારે મેં આજે એમને કીધું કે જે સ્ટેટસ કો છે દેટ વિલ બી મેન્ટેન, અને ચેરમેનની પરમિશન લઈ અને સભાસદ મારી પરમિશન લઈ અને મારી નજરની સામે જેને જે કોઈ પ્રશ્ન સમજવા હશે અને ફાઇલ જોવાની જરૂર લાગશે તો ફાઇલ પણ બતાડવામાં આવશે। એટલે સ્ટેટસ કો વિલ બી મેન્ટેન અને અમારા સભાસદો પણ કોઈકને કંઈક વિષય સમજવો હશે તો મારી પરમિશનથી મારી જોડે પણ સમજી શકશે અને છતાં બી જરૂર લાગે તો ફાઇલ પણ બતાડવામાં આવશે। પરમિશનથી તમામ કામ થઈ શકશે। અને ગઈકાલે એવું કહ્યું કે તમે ના પાડી છે, સભા સેક્રેટરીએ જણાવ્યું કે ભાઈ તમારા દ્વારા ના પાડો ફાઇલ બતાવો, એમાં કેટલું સત્ય? આમાં થોડું કન્ફ્યુઝન હતું કે આગલા દિવસે કંઈક કમિટી રૂમ નંબર 1માં પ્રેઝન્ટેશન હતું અને તમામ ફાઇલો બાજુની કમિટી નંબર 2માં પડી હતી અને ઘડીએ અમીબેન કે એ રૂમમાં વાંચવા બેઠા હશે। અમારા જે સ્થાયીના સભ્યો છે એમને એવું લાગ્યું કે સર્વન્ટે કંઈક કીધું હશે કે ચેરમેનની પરમિશનથી બધી ફાઇલો વિરોધ પક્ષના નેતાને આપી છે, એટલે અમારા સભ્યોને એવું થાય કે અમારે ફાઇલ વાંચવાની બધી ફાઇલો વિરોધ પક્ષના નેતા પાસે છે, પણ ખરેખર ફાઇલો ત્યાં પડી હતી અને અમીબેન ત્યાં વાંચતા હતા, એટલે એક નાનકડી ગેરસમજ હતી કે જે વ્યવસ્થાના ભાગરૂપે ફાઇલો આ રૂમને બદલે પહેલા રૂમમાં મૂકી હતી। બાકી મારી પરમિશન લઈ અને જે કોઈ જોવી હશે એ અમે એમાં યોગ્ય કાર્યવાહી કરીશું। જીવન ફાઇલ મુદ્દે આજે ચેરમેન અને મેયર સાથે તમારી મીટિંગ થઈ, શું નિરાકરણ આવ્યું? કોર્પોરેશનમાં આજે વિપક્ષના ફક્ત 3 કાઉન્સિલર અહીંયા હાજર હતા, બીજા બધા બહારગામ હતા। 3 કાઉન્સિલર સાથે જોઈન્ટ મિટિંગ મેયર અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનની થઈ। ફાઇલ જોવાના મુદ્દે ડિસ્પ્યુટ હતું, અલ્ટિમેટલી એમિકેબલ સોલ્યુશનમાં રિઝોલ્વ એ થયું છે કે વિથ પરમિશન્સ તમામ કાઉન્સિલર્સને જાયઝ એન્ડ વેન રિક્વાયર્ડ ફાઇલ બતાવવામાં આવશે। એના પછી જે વિવાદ હતો એનો સુખદ અંત આવ્યો છે ને જે વર્ષોની પ્રણાલિકા છે પ્રણાલિકા પ્રમાણે પરમિશન લઈ અને ફાઇલ્સ જોવાશે। મને સુખદ અંત કહેવાય કે ખાલી એક વચ્ચેનો માર્ગ કાઢવામાં આવ્યો? એકચ્યુઅલી આ ડિસ્પ્યુટનો કોઈ કારણ નહોતું। 76 કાઉન્સિલર્સમાંથી લિમિટેડ પોતાના વિસ્તારનું કોઈ કામ હોય ત્યારે અથવા તો વિપક્ષના નેતા અને સ્થાયીમાં જે લોકોને સ્થાયી સમિતિના જે ડિસિઝન મેકર્સ મેઇન મહત્ત્વના હોદ્દા પર હોય એ લોકો જનરલી ફાઇલનો અભ્યાસ કરતા હોય છે, બાકી બધા દરખાસ્તનો જ અભ્યાસ કરતા હોય છે। પણ એક ખોટી પ્રણાલિકા સેટઅપ થાય કે કોઈને વાંચવા નહીં દેવી અને ભવિષ્યમાં કોઈને વાંચવી હોય તો તકલીફ પડે, એના માટે આ ડિસ્પ્યુટ હતી અને અલ્ટિમેટલી ઇટ ઇઝ રિઝોલ્વ કે ભાઈ વિથ પરમિશન્સ દે કેન સી અને આઈ થિંક ઇટ ઇઝ ફેર ઇનફ। સામે એટલે મેડમ ચેરમેનની સામે બેસીને વાંચવાનું છે કે તમને અલગ રીતે ફાઇલ આપવામાં આવશે? સ્થાયી સમિતિના રૂમમાં જે હંમેશાથી અમે સ્થાયી સમિતિના રૂમમાં ફાઇલ્સ વાંચતા હતા
સ્થાયી સમિતિના રૂમમાં ચેરમેનને પૂછીને જનરલી વાંચતા હોઈએ છીએ એ જ રીતના વંચાશે. ચેરમેન સામે બેસશે કરી ચેરમેન પાસે એટલો ટાઈમ હોય તો વી ડોન્ટ માઇન્ડ ચેરમેનની સાથે બી વાંચી શકીએ.